scrap merchant can not evaluate diamond properly. અમારી ત્યાં ગુજરાતીમાં સ્ક્રેપ મર્ચન્ટને ભંગારીઓ કહે. જે ભંગારની વસ્તુ ઉઠાવતો હોય ને, તૂટેલી ફૂટેલી, જેમાં કઈ દમ ના હોય, લોકો ફેંકી દે કચરામાં, કચરો ઉપાડનારા, એમ સમજો ને. હવે એ લોકોને કચરામાં સમજ પડે કે આ ડોલ તૂટેલી છે, આ શર્ટ ફાટેલું છે, આ ખુરશી તૂટેલી છે, કચરામાં સમજ પડે. પણ એમણે કચરામાં કોઈ દિવસ હીરો તો જોયો ના હોય. એટલે એ તો હીરો પણ તૂટેલા ફૂટેલા ભાવના આપી દે. એને ભાવની ખબર ના પડે કે આ હીરો છે. આ તો લાખો કરોડો રૂપિયામાં વેચાય એવી એને સમજ ના પડે, કેમ કે જિંદગીમાં જોયો જ નથી. બસ મને આ વાત સાથે નિસ્બત એટલા માટે છે કે જ્યારે તમને સમાજમાં એવું લાગે કે તમારી કિંમત બરોબર આંકવામાં આવતી નથી, તમારું મહત્વ સચવાતું નથી, તમે જે છો એ લોકો સમજી શકતા નથી. તમારી પાસે એક હાઈટ છે, તમારા વિચારોની, શબ્દોની, વર્તનની, જીવનની પદ્ધતિની, જીવનના મૂલ્યોની જબરજસ્ત ઊંચાઈ પર છો તમે. સો યુ આર ડાયમંડ. અને આવા હીરાઓ કોક વાર કોહિનૂર હીરા બની જાય. એ જીસસ હોય, બુદ્ધ હોય કે મહાવીર હોય. હવે એને સમાજ શું સમજે? કચરો. કેમ કે એની નજર તો કચરા પર જ હોય છે. એ તો જીસસને કચરો સમજીને ફાંસીએ ચડાવી દે. એ તો બુદ્ધ અને મહાવીરને પથરા મારશે. એમને ખબર નથી આ કોહિનૂર હીરા છે. બસ જો જે સમાજ જીસસ, બુદ્ધ અને મહાવીર ને સમજી ના શકે, જે સમાજ નરસિંહ મહેતા ને નાત બહાર મૂકે, જે સમાજ મીરાને ઝેર આપે. હવે તમે મને કહો, તમને આ સમાજ સમજશે, તમને યોગ્ય મહત્વ આપશે, તમારી આવડત સ્વીકારશે, તમને સલામ કરશે? લાગે છે આવું બને? ભંગારિયાની દુનિયામાં રહીએ છે સાહેબ. ભાવની આશા નહીં કરવાની. આ લોકોના હાથમાં ના પડી જઈએ, બસ એ ધ્યાન રાખવાનું.